સહજાનંદ સ્વામી મહારાજની જય. સર્વે સંતો ભક્તજનોને જય શ્રી સ્વામિનારાયણ. આજે 22 તારીખ છે, બરોબર ને? 5 વર્ષ પહેલા લોકડાઉન લાગ્યું હતું, એની તારીખ 22. એ કહીએ એ જ છે. મોદીએ જે પેલો ઓલો લોકડાઉન લગાડ્યો 22 તારીખ, ઈ 3જા મહિનાની 22 તારીખ. ભાગવતની કથા સાંભળતા સાંભળતા વચ્ચે એક પછી ભક્ત ચિંતામણ એક પ્રકરણ વાંચવાનું આજે નક્કી કર્યું. સમજાને? બહુ અઘરી હતી ને વળી એનાથી અઘરી આવે એવી હતી. કીધું એક બે દી વિયામું ખાઈ લે, થોડુંક વિયામું. ભક્ત ચિંતામણી એવી જ છે પાછી. નામનું પ્રકરણ હાલે રામજા. શું નામ? તો હાલાર દેશના હરિભક્તોના નામ સ્વામી કહે છે. કોઈક ભગતની વાતો આવડતી હશે તો કરીશ, બાકી નામ લેતા જાય. હો, ભક્તોના નામ સાંભળવાના છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ હરે. હવે ભક્ત હાલારના વળી કહું કચ્છ સમેત, શુદ્ધ મને જે સાંભળે તેને થાય હરિ માહેત. મીઠા બોલાને મોબતી હૈયે હેતય પરમ પાર, પ્રીત પ્રગટ પ્રભુ શું કરું તેના નામ ઉચ્ચાર. હાલાર અને કચ્છ દેશના ગામો ગામના ભક્તોના નામ સ્વામી કે એ નામ સાંભળશે ને ભગવાનમાં હેત થશે. એમ તો થાય ને, કેટલા ભક્તો થઈ ગયા અને કેવી ભક્તિ કરી ગયા કે આવા સંતો ગ્રંથમાં જેના નામ લખાણે છે. લોકલ નામ ન લખાય, સમજા? નિષ્ઠાવાળા હોય ને એના નામ લખાય. કેવા છે? મીઠા બોલા અને મોબતી, સત્સંગની મોબત, અને ભગવાનમાં હેત પણ અપરંપાર. એના નામ સ્વામી કે હું લખું છું, સાંભળો. ભક્ત ગુણવંતા છે ગોંડલે, ભજે પ્રભુ મન નિરમળે. પુરપતિ ક્ષત્રિ હઠી ભાઈ, કરી હરી ભજીને ભલાઈ. ગોંડલના ભક્તોનું નામ કે હો, હઠીભાઈ રાજા હતા. લ્યો, ક્ષત્રિય ભક્ત ડોસો ભાઈ કહીએ, એહ આદિ બીજા બહુ લઈએ. જીવ રામ પ્રાગજી સુતાર, ભક્ત જોધો એ જાતિ ઉદાર. દીદી નાના નાના નામ હતા, જોધો ને પછી બ્રાહ્મણ જેઠો ને મીઠો ને એવા નામ છો. શેઠ રૂડો ને રાઘવજી. કડિયા જ્ઞાતિનો રત્નો અજ્જો નારાયણ હરિ, શું હરભમ હરિપરાયણ બધા. વાઘો વાલો કડવો કુંભાર, અરજણ દેવસી લખો ઉદાર. નાથો વાલો લુહાર જેરામ, લુહાર જ્ઞાતિમાં. સઈ ગગ્ગો નારાયણ, આંબો કાનો, આ બધા જણસાડીમાં. બધા ગોંડલ ગામના ભક્તોની વાત છે. હો, ગોંડલ ગામના. શેખ જીવન યવન વળી, યવન જ્ઞાતિમાં. શેખજી પણ એક હારો ભગત થઈ ગયો. એની થોડીક વાત જોઈએ તો જોયા જેવી. સમજાના? મુસલમાનમાં મુક્તાનંદ સ્વામીનો યોગ થયો અને એણે કંઠી બાંધી. એની નાતવાએ ઘણી ઉપાધિ કરી, પણ એને સત્સંગ લાગ્યો. એ લાગ્યો, સમજાના? શેખજીને. પછી આવે ગઢપુરમાં ને, એ ગઢપુરમાં હોય ને મહારાજ એની ભક્તિ અને નિષ્ઠા વખાણ બહુ કરે સભામાં મહારાજો. એટલે બીજાના હારાને ગમે નહીં. આપણે બધા વખાણ કરે. એક તો પછી મુસલમાન જાતિનો પાછો મહારાજ આગળ બેહારે, બોલો એને સભામાં. બીજાને ગમે નહીં, થોડાક ઓલાને હેરાન પણ કરે, પણ એને પાછું કાંઈ નહીં. ભક્તિ જેને મહિમા છે ભગવાનનો, બીજા કોઈક અપમાન કરે ને તો આને લાગે વર્ગે કાંઈ નહીં.
મહારાજમાં પ્રેમ જબરો. બીજાના મનમાં જે થોડીક બળતરા થતી હતી ને એને દૂર કરવા માટે થોડીક મહારાજ એવી લીડા કરી. શેખજીને કે તું મને એમ કે હું તમને મારીશ. મહારાજ તમે તો મારા ભગવાન કે ભગવાનને હું એમ કહું મારીશ એમ. મહારાજ કે મારવા નથી કહેતો ખરો. મહારાજ બહુ આગ્રહ કર્યો પાછો સમજા ને. તે જોરે એની પાસે કેવરાવ્યું કે મહારાજ હું તમને મારીશ. એટલું બોલ્યો અને મહારાજ રાડા રાડ કરી નાખ્યો. હે કે આ મિયો મને મારે, બચાવો બચાવો. બધા આવી ગયા, બધા કાઠીઓ બાઠીઓ અને પેટીઓ હરખો કરીને જાય આંકડો કરી નાખ્યો થોડો. કાઢી મૂક્યો પછી ગઢપુરમાં થયો. પછી ગોંડલના રાજાની નોકરી કરતા હતા, હઠીભાઈની નોકરી કરતા. હઠીભાઈ સત્સંગી અને આ હારી નોકરી હતી એની એમ. પછી શ્રીજી મહારાજ અહીંયા છે સમાચાર મોકલ્યા હો કે શેખજીને નોકરીમાંથી કાઢી નાખો. એ તો મને કે હું તમને મારીશ કે લ્યો. બીજી વાતની કોઈને ખબર નહીં, એકલા મિયાજી હતા તઈ બોલ્યા આવું. હવે તો બધા મહારાજનું જ માને, મિયાનું કોણ માને? તો ગોંડલના રાજા કે તું સત્સંગી થઈને મહારાજને કીધું મારીશ કે? આ તો તું સત્સંગી છે ને તો ફાંસી ચડાવું કે લ્યો. કાઢી મૂક્યો એને, નોકરીમાંથી કાઢી મૂક્યો. હવે એને જીવવાનો પ્રશ્ન ઊભો થયો, ખાવું પીવું શું હવે? પછી પોતાના પરિવારને લઈ અને શેખજી છે રાજકોટમાં જાય છે. રાજકોટમાં ત્યાં રાજાને ત્યાં નોકરી કરે છે અને જીવાઈ હલાવે છે. પણ મહારાજની ભક્તિ બહુ. મહારાજ પાસે જવા ન જડે, દર્શન ન જડે. એકવાર ગઢપુરથી દાદા ખાચર આવ્યા હશે કંઈ કામ પ્રસંગે. એટલે દાદા ખાચરને વિનંતી કરી શેખજી કે એકવાર મને મહારાજના દર્શન કરાવી દો કે હો, એકવાર દર્શન કરાવો કે. દાદા ખાચર કે સારું કે મહારાજને વાત કરીશ. પછી મહારાજને વાત કરી અને પછી મહારાજ બોલાવ્યા અને પાછા મહારાજ મળ્યા એને. મહારાજ આવ્યા છતાં પણ મહારાજ એને જે સમજાણ તો કીધા પણ માન સન્માન કંઈ દીધું નહીં સમજ્યા ને. પછી સભા પૂરી થઈ ગઈ. પછી મહારાજે શેખજીને બોલાવ્યા હો. મહારાજ તો જો ભગવાન છે, નાત જાત ભગવાનને કાંઈ ન હોય, બાથમાં ઘાલીને ભેટ્યા હો. પછી આખી સભામાં મહારાજ કે તમને કેટલાકના મનમાં એમ થતું હતું કે આના વખાણ કેમ કરે, પણ મહારાજ કે મેં આની પાસે જોરે બોલાવરાવ્યું કે હું તમને મારીશ એમ. આનો વાંક નથી. મારા કહેવાથી બોલ્યા હતા શેખજી હું તમને મારીશ, અને એને કેટલી માર ખાધી. મહારાજ કે ને કાઠીઓને કે તમારા હાથની કે ફરી ગોંડલમાં રાજામાંથી કાઢી મૂક્યા, દર્શન કરવાની મનાઈ, એમાં 2 વર્ષ હાલા ગયા હશે, કેટલું દુઃખ ભોગવ્યું. મહારાજ કે આજ દિવસ સુધી શેખજી એમ નથી કીધું કે મારો વાંક નહોતો, મહારાજ કીધું તું એમ એટલા માટે હું બોલ્યો હતો. બોલો શું? મહારાજ મને કીધું તું એટલે બોલ્યો હતો એમ શેખજી બોલ્યા નહીં. બોલો આ એક જબરા ગુણની વાત છે ને. વગર વાંકે એટલું અપમાન થાય, ભગવાન કાઢી મૂકે, દર્શન કરવાની મનાઈ, નોકરીમાંથી કઢાવી મૂકે. બોલો છતાંય મહારાજ કે આજ દિવસ સુધી આણે એમ કીધું નથી કે મહારાજના બોલાવ્યાથી હું બોલ્યો તો. આ મારા ભગત મહારાજ એની સમજણ પેલી જુઓ. પછી તો મહારાજ ગોંડલના રાજાને વાત કરી, નોકરીમાં રખાવી દીધા પાછા. તો એવા તો બધા ભક્તિની કંઈક વાત હોય પણ આપણે બધી તો ના આવડે ને. એ આદિ છે જન્ન અપાર રહે ગોંડલ ગામ મોઝાર સ્વામી કે હો. ભક્ત ભાટિયો હીરો છે નામ, હરિજન દ્વિજ પ્રજારામ. એક વૈરાગી તુલસીદાસ, એહ આદિનો મોવૈયે વાસ. મોવૈયા ગામ હશે. તુલસીદાસ વૈરાગી લ્યો, એ મહારાજનું ભજન કરે. ઘણા વૈરાગી હતા, દ્વેષ કરતા હતા, દ્વેષવાળા હતા. અને કેટલાકને મહારાજ ઓળખાઈ ગયા તો એવા વૈરાગીઓ પણ શ્રીજી મહારાજની ભક્તિ કરતા હતા, હો સત્સંગી હતા. વળી મહારાજ કે એક નાગડકા કરીને ગામ છે, ઓલું સુરા ખાચર વાળું ગામ કાઠિયાવાડમાં. આ કે હાલારના નામ આવે કે ના આવ્યા? તો ત્યાંના નથુજી, ઉદોજી, જેઠીભાઈ, રૂડા ભગત, આ બધા ક્ષત્રિય જ્ઞાતિમાં, કુંભાર જ્ઞાતિમાં હરજી ને ઝીણો, બ્રાહ્મણ જ્ઞાતિમાં ગણેશ ને લાલો,
આ બધા ભક્તો ગામમાં રહે નાગડકામાં અને હરિભજન કરે. વળી વેરી ગામમાં દેવો ઓઝો, કણબી કરમસી, ડેરી ગામમાં માનજી ભગત, વડારે ગામમાં વોરો વાલો, કાલાવડમાં ખત્રી જાદવજીભાઈ. જાદવજીભાઈ શું કરે? ઓલા કપડાં બનાવે, શું કહેવાય, મિલ. હારા કપડાં બનાવતા હો. તે કોઈ કાઠી ભક્તો આવે ને મહારાજ ભેગા, હે બધાને કપડાં દેવ, હારા કપડાં, ધોતિયા પહેરવાના ને ઓઢવાના ને, એવા ભગત હતા. કાલાવડ ગામ આપણે માવદાન કવિ થઈ ગયા ને, કીર્તનો સાંભળો છો ને, એ કાલાવડમાં રહેતા હતા. છેલ્લે અમે પહેલી યાત્રામાં ગયા હતા તો એને મળવા ગયા હતા. માવદાન કવિને અમે મળેલા, બેઠા હતા, મોટી ઉંમર હતી ખાટલામાં. આખો સંઘ સ્પેશિયલ કાલાવાડમાં અમે એને મળવા માટે જ ગયા હતા. મંદિર તો લગભગ કાલાવાડમાં હતું કે નહોતું ખબર નથી. એણે એક માળા બતાવ્યો. એ કે સ્વામી, આ માળા હું નાનો હતો ત્યારે મારા ગુરુએ મને આપી છે. એટલે માળાની વાત એવી છે, એના ગુરુ પ્રસાદાનંદ સ્વામી હતા કે કોણ હતા, જે હતા તે સાધુનાથમાં માળા ખબર હે ને, તે આમ છોકરામાંથી એમ કરીને ઝાલી લીધી. છોકરામાં માળા સમજે ને, નનકો છોકરો માળા ઝાલી લીધી. એટલે હે બાલમુકુંદ સ્વામી ને, જુનાગઢના બાલમુકુંદ સ્વામી. જો આમ માળા થોડીક આમ કરીને એ છોકરાએ ઝાલી લીધી. સ્વામી કે રાખ તું ફેરવજે કે હવે કે લ્યો. તો જિંદગી સુધી માળા હાંચવી રાખી. બોલો, અંતિમ શ્વાસ સુધી. માવદાન કવિ કાલાવડના થઈ ગયા. કાલાવડમાં એક થોડો ભગવાન પણ થયો હતો. કાણો હતો, એક કાણો સમજે ને, એક આંખવાળો, નામ હતું લાધો. ઘણો સમજાયો પણ સમજ્યો નહીં. પછી કોઈ કે એની આરતી ઉતારી. પેલો બેહાર્યો અને પછી આરતી ઉતારવી ગઈ, સમજ્યા ને. પેલી બતાવીની આરતી સીધી બોલો ભગવાનને તો આરતી ઉતરે ને પાછી. એને જોડામાં વાટ રાખી, સમજ્યા ને, જોડો હોય ને, લો આમ ચામડાનો જોડો, એમાં વાટ નાખી અને વાટ આરતી ઉતારી. જય લાધા કાણા હો, જય લાધા કાણા, સતસંગ રંગ ચડ્યો નહીં, સતસંગ રંગ ચડ્યો નહીં, કાલાવડના પાણા, જય લાધા કાણા. બોલો, આવું ઉપમાન કર્યું એનું. સમજ કે ભગવાનની ભક્તિ કર કે. પછી ખીરસરા ગામ છે બાજુમાં, ત્યાંના લખોજી હરિભગત હતા. પછી વડામાહી કણબી સૌદાસ, રૂપાબાઈ, છત્રી લાખોજી. હડમતિયા ગામમાં ભગો વણિક એક ભગત. સુખપુર કરીને કોઈ ગામ હશે, ત્યાંનો દમો એક ભગત. ઇટાળા અને લૈયાળા ગામ, એમાં કાયોજી અને રત્નો જીવો વગેરે. પછી વણથલી કરીને ગામ છે, એમાં હરજી, વીરજી સુથાર જ્ઞાતિના, કુંભાર જ્ઞાતિના રામજી અને હીરો, ને ક્ષત્રિય ભક્ત કાંથળજી. આ બધા વડથડીમાં રહે. મોટી વડથડીમાં સોની રાઘવજી અને ભગવાન પૂંજો ભગવાન ભજી લીધા હોય. એક લાધો સુથાર મોટી વણથરીમાં. મેળી કરીને ગામ છે, ત્યાંના ક્ષત્રિય ભગત રૂડા જગ્ગુભાઈ અને બીજા એના ઘરે હરિભગત નાનીબાઈ અને રૂપાળી બા. મોડા ગામ, હવે આ કચ્છ જમણા હાલ્યા આવે છે. મોડા એટલે ક્યાં આવ્યું ખબર હે? શેખપાટ ને ઈ લાઈનમાં આવ્યું. અલિયા બાડા મોડા, ત્યાં કને. મોડા ગામમાં હી મોટા ભક્ત, ક્ષત્રિ રણમલ જીવી રક્ત, દાજી મોનજી ને બાપુભાઈ, ભક્ત ફલજી જાસુ જાજીબાઈ, જાલો રાવડ રૂપાળી બાઈ, એહ આદિ ભક્ત મોડા માઈ. આ બધા ભક્તો મોડા ગામમાં રહે. પછી બાજુમાં અલિયા ગામ છે, અલિયા બાડા કહેવાય, અલિયા બાડા. ત્યાં ભક્ત મેઘો, નારાયણ, નાનજી, મૂળજી, વીરજી અને રામજી. સુથાર જ્ઞાતિમાં વસ્તો લાધો, હરિભગત લાડુબાઈ.
પછી ફળજી, મનુજી, ક્ષત્રિય કુળમાં ભક્ત પાવન, સોની ગોવો, અજોભાઈ વગેરે વગેરે બધા અલિયા ગામના ભક્તજનો. ક્ષત્રિય ભાઈજી, રાઘોજી, દાજી, વિપ્ર ભક્ત વાલો જાદવજી, લાલ રામ વૈશ્ય હરિજન્ના, વસે શેખ પાટમાં પાવનના. શેખ પાટના ભક્તજો નામ લખ્યા, એમાં લાલ છે ને, લાલ એ મને લાગે નિષ્કુળાનંદ સ્વામી નામ હશે. હે લખવું પડે ને, હરિભગત હતા તે. પછી રામ ને બધા વૈશ્ય જ્ઞાતિના, જાદવજી. પછી નવાનગર કરીને ગામ છે, કડિયો ભગત, ઉકો, ઓઘો, જીવો, જયરામ, ડાયો વગેરે નવાનગરમાં વસે. પછી જોડિયા બંદર છે, જોડિયા બંદર, ત્યાંથી વાણમાં બેહી અને કચ્છમાં અવાય. જોડિયાથી વાણમાં બેહી અને કચ્છમાં આવવાનો રસ્તો હતો તુણા બંદર, અંજારની બાજુમાં તુણા બંદર આવ્યું, ત્યાં ઉતરતા મહારાજ ઘણી વાર ત્યાં આવતા. તો ત્યાંના ભક્તો લાલો કુંભાર, અરજણ સઈ એ બધા હતા. ભાદરા ગામમાં ભલા ભગત, સુથાર, વસ્તો, રામ, વસરામભાઈ, ભાદરા ગામમાં એ આજુબાજુના બધા ગામના આવ્યા. વિશ્રામભાઈની બી વાત આવે કે હાથી હાંકતા સંકલ્પ થયો તો ઘણી બધી કીડિયારીઓ નીકળ્યું, આમ ઘણા બધા જીવ, આ લોકોનું કીધી કલ્યાણ થશે, એક હરિભગતનો સંકલ્પ. તો આકાશમાં વિમાન આવી ગયા, બધા જીવ ચતુર્ભુજ થઈ અને સ્વર્ગને પામી ગયા. લ્યો એવું આશ્ચર્ય, હરિભગત સંકલ્પ કરે ને તો જીવનું કલ્યાણ થઈ જાય. પછી માવજી, રણછોડ, નારાયણ, રાજો, ગંગાદાસ, સવજીભાઈ, એક હરિબાઈ. પછી સુથાર ભક્ત દેવો, ડોસો, કણબી. બ્રાહ્મણમાં મૂળજીભાઈ એ મને લાગે એ મૂળજીભાઈ અને સુંદરજીભાઈ કંઈક. મૂળજીભાઈ ગુણાતીતાના સમય હતા, શું હતા કંઈક છે ખરી વાત થઈ. પછી સાધુ થયા હતા. છત્રી કાનજી ને નથુ એ આદિ ભક્ત અપાર, વસે ગામ ભાદરા મોઝાર. ત્યાંથી કેસિયા ગામ હો, ત્યાંનો હીરો ડુંગર, સુથાર, છત્રી રવો. પછી ધ્રોડ ગામ આવે છે, જામનગરને રસ્તે આવે ધ્રોડ. ત્યાંના હરિજન પ્રેમ જીવણીક, ધ્રોલ મધ્ય એ ભક્ત છે એક. ધ્રોડમાં તો એક જ ભગત બતાવે, પ્રેમજી વણિક. કદાચ લોભી હતા એ હોય તો હોય, શાસ્ત્રમાં વાત આવે છે પ્રેમજી વણિક લોભી, સમજ્યા ને, પૈસા ઘણા હતા. હરિભગત મહારાજ આવે ગામમાં, એ બધા હરિભગત રસોઈ દે તો મહારાજને સંતો જમવા જાય, હરિભક્તો જાય. આ પ્રેમજી બધાને ઘરે પહોંચી જાય, મારો કોઈ દી જમાડે નહીં, સમજ્યા, પહોંચી જાય બધી જગ્યાએ જમવા, પોતે કોઈ દી ન જમાડે, પૈસા વપરાઈ જાય ને. પછી એકવાર હરિભક્તો મહારાજને કે મહારાજ રૂપિયા ઘણા પડ્યા અને કને હારો બધી જગ્યાએ જમવા પહોંચી જાય, પોતે કોઈ દી તમને કે સંતોને હરિભગતને જમાડતો નથી કોઈ દી, હો કંઈક કરો. મહારાજને કહો એકાદ વાર આની પાસે રસોઈ લઈ લો, રસોઈ. મહારાજ કે હારું. સભા બેઠી હતી, પ્રેમજીભાઈ બેઠા હતા, કોઈ હરિભગત 5 શેર પેંડા લઈ આવે, પેંડા હો 5 શેર પેંડા. પ્રેમજીભાઈને કે પ્રેમજીભાઈ આ 5 શેર પેંડા છે, તમે જમી જાઓ ખરા? તો કે ખાઈ જાઉં, બધા ભૂકો ન રહેવા દઉં. ગયો મહારાજ કે એમ નહીં, જો જમી જાઓ તો તમારા, અને ના જમી શકો તો આવતીકાલે સંતો અને હરિભક્તો બધા સત્સંગમાં આવે, બધા સભામાં આવતા હોય ને, એ બધાને જમાડવાનું. કબૂલ? અરે કે કબૂલ કે ડબલ. શું 5 શેર પેંડા તો ઉડાડી જ જાઉં કેમ ના, પણ ખબર નથી અમે ભગવાન બેઠા છે, એની ઈચ્છા ન હોય તો જાય ની અંદર કરે શું, મેં પહેરે ન કરવાનું. એક હરિભગત મહારાજને કીધું, મહારાજ પ્રેમાનંદ સ્વામી કીર્તન લખ્યું, મારી મરજી વિના અરે કોઈથી તરણું નવ તોડાય તો શું તરણું કાચો દોરો ન તૂટે એમ. મહારાજ કે ન તૂટે, લે મારો લઈ આવ્યો તો ખીચામાંથી, કે આ મારાથી ન તૂટે. મહારાજ કે તોડો તા. દોરો તાણવા માંડે, પણ હાથ થાય તો થાય ને, દોરો તો કાચો પણ હાથ ડગે થાય ને. પછી બહુ બર કરી, સમજ્યા, પરસેવ રેપજેપ થઈ ગયા, પણ દોરો તૂટ્યો નહીં. મહારાજ કે કાં?
તો કે હાથ નથી હાલતો, કે બાકી તો દોરો તો કાચો જ છે, તઈ તૂટી પડે. મહારાજ કે હાથ હલાવવા ન હલાવવા એ અમારી મરજીની વાત છે. એ તો અમે દુનિયાને રોકતા નથી, નહીં તો દુનિયા એક સેકન્ડમાં બધી ઊભી થઈ રહે ત્યાં ને ત્યાં, કાંઈ ન હાલે કોઈનું. શું ભગવાન ધારે તો કોઈના હાથ પગ હાલે નહીં, સમજ્યા ને? બાકી ભગવાનની મરજી વિના ન થાય એ આ પ્રેમજીને પાછી ખબર નહીં. એને મારે પેંડા ખાવાનું હોંશ બોરી પાછી. સભામાં મંડી પડ્યો પેંડા ખાવા, 1 શેર 2 શેર 3 શેર. હરિભગત બધાને તો મારો આ તો બહારી જવાનો હોય, સમજા કે નહીં? 4 શેર તો ખાઈ ગયો પેંડા, સમજા. પછી કાંઈ ગડબડ થવા મંડી હો. પછી ખાય તો અંદર ન જાય, પાછું બારે આવે, સમજા કે નહીં? જેવું ખાય ને અંદરથી બારે આવે. હવે બહુ કઠણ પડ્યું, હવે ખવાતું નથી. મહારાજ કે ખાઓ નહીં તો રસોઈ દેવી પડશે. પ્રેમજી કે ભણું મહારાજ, હવે તો અંદર ખાઓ તો બારે નીકળે છે માહિતી. કે લે હો શું કરું હવે? મહારાજ કે રસોઈ નક્કી, હવે આને રસોઈ દેવી પડશે. જીવ જાય, રૂપિયા વપરાયા ને રૂપિયા. હા, લોભી માણસના રૂપિયા ન વપરાવા જોઈએ, એને બહુ તકલીફ હોય. એક હરિભગત વડતાલમાં મહારાજના દર્શન કરવા માટે આવ્યા હતા, સમજ્યા? હરિભગત મહારાજના વખતની વાત એમ. એના ઘરમાં બીજું કોઈ હતું નહીં, એકલો ઘરમાં રહેતો હતો. બાકી બધા આડાવરા થઈ ગયા હતા, ધામમાં ગયા જી હશે બધું, કોઈ નહોતું. એકલો રોટલા ઘડીને ખાય. તે મહારાજે હરિભગતને પૂછ્યું કે રૂપિયા ઘરમાં કેટલા? એક મહારાજ પૂછે તો કેવું તો પડે ને પાછું. આજે કેટલાક માણને પૂછાય ને ભાઈ રૂપિયા કેટલા છે, કે તો કેટલા હોય એટલે તમને શું કરવું હોય? કોઈ હરિભગત પૂછે ને બેંકમાં કેટલા રૂપિયા આવ્યા, તો કે નહીં મારે, સમજાય કે નહીં? બધા સાધુ કંઈ માગે એવા ન હોય કે કયો તો કંઈ ભલે ન કયો તો હાંચું રાખો, કાંઈ વાંધો નથી, તમારા છે તમારે હાંચવા જોઈએ ને. મહારાજ હરિભગતને પૂછ્યું રૂપિયા કેટલા? તો કે મહારાજ ઘરમાં 500 રૂપિયા છે, વટલોઈમાં ભરેલા અને ચૂલાના આંગણામાં દાટીને રાખ્યા છે. બાકી મારી સંપત્તિ કાંઈ નથી કોઈ ખાવાવાળું. કે ઘરમાં બધા માણસો મરી ગયા છે, કે હું એકલો છું. મહારાજ કે જો મેં સમયો કરી રહ્યા, તમે હા પાડો એ રૂપિયા ઉત્સવમાં વપરાઈ જાય. કે હો બોલો, ખાવાનું તો કોઈ છે નહીં, તમારા ઘરમાં કોઈ નથી, પણ મહારાજને હા ન પણ આણી હો. મહારાજ કે અમથું તમને નથી કહેતા, તમારી ઉંમર હવે 5 દિવસની છે. 5 દિવસમાં તમારું આ શરીર પડી જશે તો એ સંપત્તિનો સદવ્યય થઈ જાય. તોય ભાયડાથી મહારાજને હા ન પણ આણી લ્યો. લોભ આવું કામ કરે હો. મનમાં પાછું મનાઈ ગયું 5 દિવસમાં મરી જાય તો સમય અધૂરો મૂકીને ઘર ભેગા રવાના થઈ ગયા. તો હવે ઘરે જઈને કરવું શું હતું એને? 5 દિવસ શું કરશે? બોલો, વિચાર કરો તમે. પૈસા ભેગો થઈને કરશે શું? 5 દિવસમાં મરી જવાનું છે. તો મહારાજને કહી દેવું જોઈએ, મહારાજ તમે પૈસાની વ્યવસ્થા કરજો, હું આવ્યો તમારી પાસે અને મારી વ્યવસ્થા તમે કરજો. તો મહારાજ બધું કરી દે, અગ્નિ સંસ્કાર સહિત બધું કરી દે. રવાનો થઈ ગયો. 5 દિવસમાં પહોંચાય એમ નતું, ઘર છેટું હતું, પગે હાલી જવું તેમ થોડું પહોંચી જવાય. 1, 2 ને 3 દી થયા ને, રસ્તામાં બેનનું ઘર આવ્યું. ત્યાં ઉતર્યા ને એ આવ્યો તાવ ચડી ગયો, તો હાલી તો હગાય નહીં હવે. પછી મામાએ ભાણાને કીધું કે ભાણા, હું હવે મરી જઈશ, કે હવે જીવી શકીશ નહીં. મારા ઘરે રૂપિયા પડ્યા છે આંગણામાં દાટેલા, એ તું કાઢી લેજે. 2 દી રહ્યા અને મામો ગુજરી ગયા. ભાણ્યા પછી અગ્નિ સંસ્કાર બધું કરવાનું તો કર્યું. બધું ઘરે કોઈક માણ મરી ગયા કરવું પડે ને. આ તો મામો હતા. બધું કારજ બતાવી અને ભાણો એના હજક ની ગયો ઘરે. ગામના સરપંચને બોલાવ્યા. એ કે મારા મામાનું ઘર ખોલવું છે. કે શું છે અંદર? કે તો રૂપિયા થોડાક છે, લઈ જવા છે. ગામનો સરપંચ કે પેલો વાણિયો રાખતા હોય ખબર ચાવી, કે પેલા માણસો ખબર દુકાનમાં ચાવી દઈ ગયા હતા, દુકાનમાં ચાવી હતી. ઓલું ચાવી માગવા ગયો તો સરપંચને બોલાવવો પડે. સરપંચને બોલાવ્યા. એટલે 2 જણા કે 100 રૂપિયા દે તો ચાવી મળે. તો 100 તમારા, 300 તો મારા રહેશે ને. તોય એવું નક્કી કર્યું. ઘર ખોલ્યું, ખોદ્યું, માંથી વટલી નીકળી, કપડું બાંધેલું, જેવું છોડ્યું માંથી હાપ નીકળેલો. એટલે મામો આયા. કોણે? પણ ભાણો ઓળખ્યો નહીં કે મામો હોય. એની જાલી નાખી દીધો પરો.
100 રૂપિયા ઓલાને દીધા અને 300 રૂપિયા લઈને પોતે થઈ ગયો ઘર ભેગો. આ લોભ. મહારાજ કે તમે ધામમાં જવાનું, મરવાનું છે 5 દિવસમાં, હવે પૈસા ભેગું થાય ને કરવું શું? લોભને કારણે નાગ થવું પડ્યું, સર્પનો કણો. એમાં પ્રેમજી વાણીને લોભ બોરો પાછો રૂપિયા વપરાઈ ગયા છે, વપરાવાને જ રૂપિયા. કપડાં ફાટેલા તૂટેલા પહેરો, રૂપિયા ભેગા જ કર્યા કરે. જો કે હવેના માણસો એવા નથી, પણ પહેલાંના માણસોની વાત રૂપિયા વપરાવા ન જોઈએ. અરે અમે હવે નાના હતા ને ત્યાં હવે 10 કહો કે 5 કહો કે 4 અને 8 ના દે સમજા ખીચામાં. એ કે હા જેથી વાપરજે ને ક્યાંય પાછું એમ ગયેલો હા જે પાછા બતાવવાનું, આખું દી હાંચવાનું ને નકામાં. એવું હતું દુનિયા સમજ્યા. વાપરજે ને તો દેહ ઉકરવાય. જો કે પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા ને મહિને 1 રૂપિયો ફી ભરતા હો, મહિને 1 રૂપિયો પ્રાઇવેટ સ્કૂલમાં. બોલો હવે એ પાછળ 2-4 થી ભૂલી જવાય, 1 રૂપિયો ફી ભરવાની હોય. પછી સાહેબ કહે યા ઘરે પાછો લઈ આવો, હવે ઘણા જ થઈ ગયા કે નહીં, એવું બધું હતું. રૂપિયા વપરાઈ જાય ને લોભીને બહુ ચિંતા થાય. પછી મહારાજ બીજે દિવસે રસોઈ કરી, દૂધ પાકની આવી બધી રસોઈ બનાવી. મહારાજને કે દૂધ પાકમાં કે એવું નાખો કપૂર કે ઘણો ખવાય નહીં. કે મહારાજ કે ના કપૂર નથી નાખું કે. પછી મહારાજ રસોઈ કરી, બધાને જમાડી. કે હરિભગતને કે એક જણા આવજો કે છોરા ન લઈ આવતા. કે મહારાજ કે છોરાને ઘરે મૂકીને આવવા જમવા, કે છોરો ક્યાં ખાય ગયો. એવો ચિંતા કરે એવી, આમ થાય તેમ થશે ને સમજ્યા. પછી રસોઈ થઈ, બધા જમ્યા. પછી એક સાધુ થોડીક મજાક કરી કે પિંજભાઈ તમારી રસોઈ છે આજે મુખવાસમાં વિરિયારી જોઈ. વિરિયારી તો કે વિરિયારીનો વકાળ નતો કે આપણો ગયો, એ વદાડ નતો કે સમજ્યા કે નહીં. બહુ કડસમાં બહુ જોરદાર વાત લખી. લોભી માણસ હોય એ ન ખાઈ શકે ન કોઈને ખવડાવી શકે. પણ હરિભગત ખરા એટલે સ્વામી નામ લખ્યા આમાં. પછી ધુડકોટ ગામ છે. ભક્ત નાયો કાનજી ઉદાર, વેલો ગોવો માંડણ કુંભાર, જે રામને એક રાજબાઈ, સા દેવસી ધુડકોટ માઈ. ધુડકોટમાં ચરણારવિંદ હતા. ચરણારવિંદ માંથી પ્રકાશ નીકળતો હતો. બહુ ચમત્કારી ચરણારવિંદ હતા. પણ પછી થોડાક નીચા રહી ગયા, પછી ઊંચા પધરાવી. એમ ઊંચા પધરાવા ગયા ને ચમત્કાર બંધ થઈ ગયો. પ્રકાશ નીકળતો હતો ને એ થઈ ગયો બંધ. હજી છે ચરણારવિંદ ધુડકોટમાં છે હજી. પછી ગુંડડે ગામ છે, ત્યાંના કણબી લક્ષ્મીદાસ, ગર રણમલ. પછી આમરણ ગામમાં આનંદીબાઈ, જેને ભગવાનની સાથે મહાપ્રીતિ. બોરીચો, આ બેલા ગામમાં ગોવિંદ ભક્ત વજ્જો અને બોરીચો. બગથલામાં ક્ષત્રિય ભક્ત બેચરભાઈ અને આશોભાઈ. કણબી ગણેશને માનુબાઈ, પ્રેમી ભક્ત પીપળિયા માઈ. પીપળિયા ગામ છે, પીપળિયા ગયા તમે દર્શન કરવા. ભગતનું ઘર હજી પ્રસાદીનું છે. ગણેશ ભગત અને માનભાઈ બે મુમુક્ષુ જીવ હો, 2 જણા એ ભજન કરે પરોક્ષપણે. હવે માનભાઈને શું હોશ, ગીતાનો અભ્યાસ કરવાની ઈચ્છા બહુ. ભણેલ નહીં, ગીતા કોણ ભણાવે. પછી બાવો હતો ગામનો, ત્યાં ગીતા ભણવા માટે જાય. હવે બાવાને પાછો મોહ થયો આમાં બૈરામાં. માનભાઈને ખબર પડી ગઈ કે આનું કંઈક મન ચકડોળે ચડે છે કે સમજ્યા. એમાં વળી ગીતાનો શ્લોક બતાવ્યો, કામ એસ ક્રોધ એસ, 3 કામ ક્રોધ ને લોભ નરકના દ્વાર છે. આ લાગુ પડે કે ન પડે તમને સાધુ બાવાને કે લ્યો આ ગીતાનો શ્લોક તમને લાગુ પડે કે અમને જ લાગુ પડે. પોતાનું નિયમ માનભાઈ બરોબર રાખ્યું, પણ ખબર પડી ગઈ કે આને કાંઈ ગડબડ છે, એટલે પછી એને મૂકી દીધો. બહુ સાવધાની રાખવી પડે સંસારમાં. ભાઈ બેન ભેગા રહેતા ઘરમાં, પણ અડીખમ ધર્મ પાલન કરે ને એમ કરતાં કરતાં એ ગુરુને મૂકી દીધો. પછી ફગાસી કરીને ગામ છે બાજુમાં, ત્યાં એક સંત મહાત્માજી રહેતા હતા. એને સેવા કરી હોય. એ દરરોજ સવારે પહોંચી જાય ને ત્યાં સેવા સાફ સૂફ બધું કરે. પણ એ સંત સમર્થ હતા. એ કે તમારી ભાવના જબરી છે એટલે તમને પ્રગટ ભગવાન મળશે. કે
ઘરે રહેજો, સાક્ષાત ભગવાન તમને મળશે, એવા એ સંતે આશીર્વાદ આપ્યા. હવે આ બે કેવા તીર્થવાસી આવે, કોઈ ભૂખ્યો આવે એને ઘરમાં લઈ જાય ને જમાડે ને આવું બધી સેવા કરે, તીર્થવાસીની સેવા કરે ને આ બધી કર્યા કરે. મહારાજ કચ્છમાં હતા છે ને માનુકવા, એમાં ડાંગરવાના બ્રાહ્મણ નાના ભાઈ, ડાંગરવાની કરજીસણના, તો નાના ભાઈ કચ્છમાં યાત્રા કરવા જતા હતા. રસ્તામાં પીપળિયા ગામ આવ્યું, ગામના ચોરામાં ગયા, ત્યાંના લોકોને પૂછ્યું કંઈ ઉતારા બુતારાની સગવડ થાય એવું છે? તો કે અમારા ગામમાં એક ભગત છે કે ભાઈ બેન બહુ ભાવિક છે, કે તમારે જેવા ભગતને કે તીર્થવાસીને જમાડે છે. ઘર બતાવ્યું, ત્યાં કને ગયા, એને જમાડ્યા, સગવડ રાખી, કોઈક મહેમાન આવે તો ઉતરી શકે કે આ તો સ્વામિનારાયણના પાકા ભગત. જમ્યા પછી બધી વાતો કરી, તમે મુમુક્ષુ છો પણ તમને ખબર છે પૃથ્વી ઉપર પ્રગટ ભગવાન છે કે અને સ્વામિનારાયણ એનું નામ છે. મહારાજની બહુ વાતો કરી, અસંખ્ય લોકો એને માને છે, સમાધિઓ કરાવે છે. આજે એ ભગવાનના ધામના દર્શન કરાવે, કોઈકને બદ્રિકાશ્રમના દર્શન થાય, કોઈક શ્વેતદીપમાં જાય, કોઈક સ્વર્ગ માટો મારી આવે, કોઈક જમપુરીમાં જી આવે, જ્યાં જાઉં તો જવાય લ્યો. એવા સાક્ષાત ભગવાન છે, હજારોની સંખ્યામાં એના સંતો છે. માનભાઈ કે તો અમારે એના દર્શન કરવા જ છે, ગમે તેમ થાય કે મહારાજને કહેજો અમને દર્શન દે. પછી વાણમાંથી બેને છેટ ગયા કચ્છમાં, મહારાજ માનુકવા હતા છેટો. મહારાજને વાત કરી કે બે મુમુક્ષુ પીપળિયા ગામમાં છે અને તમારા દર્શન કરવાની ઈચ્છા છે. તો પછી મહારાજ દિવ્ય રૂપી એક ચોર તો પહોંચી ગયા, જેવા મુમુક્ષુ હોય ને 40 ગાઉ થાય છેટ મહારાજ ત્યાં આગળ પહોંચી ગયા અને એને દર્શન હવારના પોરમાં એમ પ્રકાશ તળાવની કિનારે ગયા હશે પાણી ભરવા, ત્યાં પ્રકાશ મૂર્તિ દેખાણી અને મહારાજના દર્શન કર્યા. મહારાજનો ભેટો થયો, પછી તો સત્સંગી થયા. બંને એવી સારી ભક્તિ કરી હો પીપળિયામાં, માનબાઈ અને ગણેશભાઈ. પછી નિષ્કુળાનંદ સ્વામી આવે છે હવે કચ્છમાં, કચ્છના ભક્તજનોના નામ. વાગડ દેશમાં વાઢિયું ગામ, ત્યાં ભક્ત બ્રાહ્મણ પાંચો નામ, લાધો રામો ભરવાડ જોડ, લુવાર રણમલ ચિત્તરોડ. ચિત્રોડ ને લ્યો. પેલા તો વાગડ દેશમાં વાંઢિયું ગામ, નાનું ગામનું હોય, નામ ન નાખ્યું ને વાંઢિયું કહેવાય. અમુક ગામ હજી પણ વાંઢિયું કહેવાય છે. પાંચો ભગત બ્રાહ્મણ, વાંઢિયા ગામ. આમ તમે જાઓ ને સામખિયારી લગે, એનાથી સામખિયારી પછી આગળ જઈને દક્ષિણ દિશામાં છે દરિયા બાજુ. આજે મહારાજના ચરણારવિંદ છે બસ સ્ટેશનની બાજુમાં, ત્યાંના પાંચો ભગત હતા. પછી મહારાજ વાંઢિયા ગામમાં કેવી લીલા કરી, લીલા કહી દઉં તમને. એ ગામમાં સત્સંગ થયો કેવી રીતે, મહારાજ અને મુક્તાનંદ સ્વામી અને બીજા સંતો કેટલા હશે બધા ફરતા ફરતા આવ્યા. હવારમાં એ નદીમાં નાયા ધોયા, કપડ બપડ પહેર્યા, બધાને ભૂખ લાગી હતી, પણ હવે ખાવા સત્સંગ, ગામમાં તો સત્સંગી કોઈ નહીં, કેમ જાવું માગવા. મહારાજ કેવું નાટક કર્યું, સંતો બધા ધ્યાનમાં બેઠા હતા. તે મહારાજ ગયા ગામમાં, કોઈક વાણિયાણી બાઈ રસોઈ કરતી હશે, રસોડામાં રોટલી થપી કરી રાખી હશે ને, એ લઈને ભાગ્યા. માહિતી લ્યો, ઘૂસી ગયા અંદર રસોડામાં અને લઈને ભાગ્યા. પછી તો ગામમાં દખો થઈ પડ્યો, હોકીરો થઈ ગયો, બાવો કોઈક રોટલી ઉપાડી ગયો કે સમજા. એ ગામમાં બધા ડોહાડવા ભેગા થઈ ગયા, ધોકા લઈને મારો મારો. પછી મહારાજ પાછું શું કર્યું, મુક્તાનંદ ધ્યાનમાં બેઠા હતા, એની આગળ કપડા ઉપર રોટલી રાખીને પોતે પછેડ ઓઢીને ધ્યાનમાં ભાઈ ગયા. પાછા ઓલા આવ્યા તો રોટલી મુક્તાનંદ સ્વામી આગળ, સમજા કે નહીં. બાઈ ભેગી, ગામ અડધું આવી ગયું અહીંયા કને, ઘરમાં રોટલીની ચોરી કરી જાય એટલે તો નવીન કહેવાય ને થોડુંક, છે કોણ એવો એમ. પછી ઓલી બાઈ વાણિયાણી આમ દયા સ્વભાવ તો હોય સેજે, એ કે રોટલી જેની આગળ છે ને એ તો બાવો નહોતો, ધોરલુગડાવાળો હતો કોઈ કે, લ્યો એને કાંઈ ન કરજો કે સમજા કે નહીં, એનો વાંક નથી કે એ નહોતો બાવો, હતો ધોરા કપડાવાળો, ભગવાવાળો નહોતો કે સમજા. પછી આ દખો થયો ને એટલે મુક્તાનંદ સ્વામી ધ્યાનમાંથી જાગ્યા હતા, આગળ રોટલી પડી સમજા. મુક્તાનંદ સમજીએ મહારાજે કંઈક નાટક કર્યું લાગે છે સમજા. પછી ગામના માણસોને સમજાવ્યા સ્વામી મીઠી વાણીથી. મહારાજ તો બાજુ બેઠા હતા,
મુક્તાનંદ સ્વામી કે આ અમારો ગાંડો માણસ છે, ગાંડો. શું કે આવું કરે જ છે ક્યારેક ક્યારેક, સમજ્યા ને? એટલે તમે શાંતિ રાખો. હવે આ રોટલી તો કે એ બા ઓડી ગયો, અમને કામ ના આવે. તો મુક્તાનંદ સ્વામી કે એના બદલામાં તમે લાડુ લઈ જાઓ, કે લાડુ અમારી પાસે દૂધના બનાવેલા ભળાય નહીં, સમજાય કે નહીં? તો મારે લાડુ લઈ ગયા. લો રોટલીના બદલામાં લાડુ લઈ ગયા, મારે બધા લઈ ગયા, સમજા? અને પછી તો એ લાડુ ખાધા પ્રસાદીના, સમજા ને? તો અહીં મનમાં વિચાર થયો કે એક ગાંડો બાવો કોઈક રોટલી લઈ ગયો ને આપણે એના બદલામાં લાડવા લઈ આવે, એ બરોબર ને કહેવાય ગયો. એ બધામાં ચર્ચા થઈ. તો કે હવે આપણે એને જમાડવા પડે ગયો. બધા ભેગા થયા. મુક્તાનંદ સ્વામીને કે અમારી ભૂલ થઈ ગઈ. શું? તો કે રોટલીના બદલામાં લાડવા લઈએ બરોબર ને કહેવાય, કે અમારે સંતોને જમાડવા છે. મુક્તાનંદ સ્વામી કે લઈ આવો સીધું. એ પછી લોટ ને દાળ મસાલો બધું લઈ આવ્યા, બધા ઘી ગોળ બધું. એ રસોઈ બનાવીને જમ્યા. અને મુક્તાનંદ સ્વામી વાતું કરી એવી મીઠી મજાની, ગામના માણસોને બહુ ગમ્યું. તે 2-4 દિવસ રાખ્યા. હો, મહારાજ તો ગાંડા ને ગાંડા આવેલા. મુક્તાનંદ સ્વામી વાતું કરે ને એ ગામના માણસો ભેગા થાય ને મજા આવે ને. પછી મુક્તાનંદ સ્વામી કીધું તમે કૃષ્ણને ઓળખો? તો કે હા. એ ચોરી કરતા હતા કે નહીં? તો કરતા હતા. એ ભગવાન ચોરી કરે કે? સ્વામી કે ના, આ ભગવાને કે આ કૃષ્ણ છે પોતે. નહીતર કોઈ રોટલીની ચોરી કરે, કોઈકના ઘરમાં ચોરી કરવા જાય, કોઈક મહાણ જાય. મુક્તાનંદ સ્વામી કે 2-4 દિવસ રહ્યા ને સત્સંગ કરાયો, ત્યાં લોકોને ખબર પડી કે આ તો સાક્ષાત ભગવાન છે. પછી ઘણા બધા આશ્રય કર્યો, સત્સંગી થયા. એમાં એકનું સ્વામી નામ લખ્યું, ભક્ત પાંચો નામા. પછી રામો ને લાદો ભરવાડ એ બધા ચિત્રોડ ગામમાં. ભક્ત ઠકર કચરો નામ પદ્મસિંહ આદિ આધુઈ ગામ. આધુઈ ગામમાં લખેલો કચરા ભગત અને પદ્મસિંહ ભગત બે કંથકોટના હતા. હકીકતમાં પહેલાં કંથકોટમાં હતા. મારે ત્યાં લીડા ઘણી કરી. કચરા ભગતની દુકાનમાં શાક વેચ્યું હશે, તમે લીડા સાંભળ્યા છે, કારણ કે જબરી લીડા છે. આખા સત્સંગમાં એક જ જગ્યાની છે. કચરા ભગતના ઘરના માવતરે ગયા હશે ને એમાં હવારના પોરમાં મહારાજ આવી ગયા. મહારાજ કે ભૂખ બહુ લાગી હતી. કચરા ભગત કે મહારાજ બેવું આ શાક વેચાઈ ગયા, પછી આપણે રોટલા બનાવી કે ખાઈ. પછી કે મહારાજ કેમ એવડી વાર રહેવાશે નહીં, કે ખપે હમણાં ખાવા ગયો. અરે પણ મહારાજ શાક કોણ વેચશે? મહારાજ કે હું વેચું? કે અરે તમને ન આવડે. મહારાજ કે આવડે તમે જાઓ. કે તમે રોટલા કાઢો, હું શાક વેચું. એટલે મહારાજ થડા ઉપર બેસી ગયા દુકાનમાં. ગામના માણસો શાક લેવા આવે. ઓલાનું મન લાગે નહીં કે મહારાજનો દયાળુ સ્વભાવ મફત દઈ દેશે તો એ કંટાળો પાછો, સમજ્યા ને? અમે બારીમાંથી દેખાય પાછી દુકાનમાં, અમે ઘરમાંથી બારીમાં દુકાન દેખાય. મહારાજ એમાં એક બાઈ કોઈક લેવા આવી, વહીતાક લેવા, સમજ્યા ને? મહારાજ પછી એમ જોખે, સમજ્યા? ત્રાજુ લે ને ત્રાજુ એમ નાખે. એક રીંગણું નાખે તો નમી જાય, વળી કાઢીને બીજું નાખે તો ઊંચું થઈ જાય. હરખું થાય નહીં પાછું, સમજ્યા? તો મહારાજ રીંગણું કાપી નાખ્યું, સમજ્યા ને? કાપી નાખ્યું પણ હરખે હરખું થયું. તો બાઈ ખીજાણી કે તમે કેવા કચરા ભગત એક રીંગણું વધારે દે કે લ્યો તમે તો રીંગણું કાપી લો રે ભાઈ, જરાક નમે તો રીંગણું આપી લીધું છે. મહારાજ કે જો મફત નથી થતું, કે સેટા આધોઈથી લઈ આવવું પડે, કે માથે ઉપાડીને ખપે તો લે કાંઈ નહીં, કે લ્યો આમ હોનું જોખે ને હોનું એમ જોખીને મહારાજ શાક દે. હવે મહારાજ શાક વેચવા બેઠા હતા ને એ ગામમાં ખબર પડી ગઈ બૈરાઓને કે કચરા ભગતને પેઢી ઉપર આજે સ્વામિનારાયણ બેઠા છે. એ આખું ગામ ભેગું થઈ ગયો શાક લેવા માટે. અડધો કિલો લઈ જાય તો ઘરે કિલો નીકળે ને 2 કિલો નીકળે ને. આવો આમ ચમત્કાર દેખાવાનો ગામમાં. તે કચરા ભગત તો 2 કલાક વેચતા હશે, પણ મહારાજ અડધી કલાકમાં બધું શાક ખાલી કરી નાખ્યું. લો કચરા ભગત 100-200 રૂપિયા કમાતા હશે, મહારાજ 400 રૂપિયા કમાવી દીધા, સમજ્યા ને? પણ રીંગણું કાપી લીધું ને તો કચરા ભગત એમ કે વધારે દે એમ નથી, એટલે એ રોટલા ઘડવા મંડી ગયા. પછી કે ટેન્શન નથી બહુ, સમજ્યા? એ ઘડ્યા ને અહીંયા કને મહારાજ વાતું કરે. એ ગામના બૈરાઓથી મીઠી મધુરી. ભગવાન એટલે ભગવાન ને ભાઈ, એની વાણી કેવી મીઠી હોય. ન ખપે તો શાક લેવા આવે. લો આખું ગામ આવી પડ્યું. એ મહારાજની મૂર્તિ થડા ઉપર બેસીને જે મહારાજ શાક વેચતા હતા ને, એ કેટલાકને તો આખી જિંદગી મહારાજની મૂર્તિ યાદ આવીને અંતે ભગવાનના ધામમાં ગયા. બોલો આવી લીડા મહારાજ કંથકોટમાં કરી. પછી પદમસિંહ ભગત હતા, એ આધોઈ એની વાતો ઘણી બધી છે. કંથકોટ ભાંગ્યું ને પછી દેવાજી દરબાર મહારાજનું માન્યાની ગાયું મરાતી હતી, એને ભુજનો ફતેહ મામદ જઈને તોપું માંડી, કિલ્લો તોડી નાખ્યો, માણસો ભાગ્યા. મહારાજ એનાથી કચરા ભગતને પહેલાં
કચરા ભગતને આધોઈ લઈ ગયા. આધોઈમાં જૂનું ઘર હતું એનું. મહારાજ કે હવે આ ગામમાં રહેવાય એવું નથી. તે સત્સંગી હતા ને બધા. મહારાજ પોતે માથે રહીને ઘર વેચાવ્યા. જેટલો ભાવ એટલો વેચીને અહીંયાથી નીકળો બસ. મહારાજને ખબર હતી 2-4 દિવસમાં ઠકા થશે કે સત્સંગી હતા ને બધાને મહારાજ કહી દીધો કોઈ ન રહેજો આ ગામમાં. કે હવે નીકળી ગયા બધા. પછી ફતેહ મામદ આવીને ભાંગ્યું. હજી પાણા રખડે રાહો કંદકોટ જોયા જેવું ભાઈ. મોટા મોટા કમરે પાણાના આવડા પાણાનો કિલ્લો. આજે એમને પાણા રખડે હજી એમને જેવું તોડ્યું હતું ને એમને બીજું ગામ પછી નીચે વસ્યો. આવું ડુંગર ઉપર ગામ હતું. ત્યાં એક લાંઘણો જ વાવ કે શું નામ શું વાવનું એક વાવ છે ત્યાં કને પ્રસાદીની વાવ છે. એ હજી એમને એમ છે. તો આધોઈમાં ભગત, ચોબારીમાં રામજી, ત્રિકમ, બસરામ વગેરે લુવાણા ભક્તો. લુવાણા ઠક્કર, બરોબર ને. બાઈ એક મોટા હરિભક્ત જેને જૂઠું થઈ ગયું જગત. ભક્ત મનજી દેવો લુવાણા કંથકોટ એ ભક્ત કહેવાણા. આ બધા કંથકોટમાં રહેતા હતા. પછી મનફરા ગામમાં વાઘો પાંચો ઠક્કર એણે હરિનું ભજન કર્યું. પછી ભચાઉ ગામમાં ઠક્કર રામદાસ ને કચરો. ભક્ત મૂળજી સા વાઘો ખરો. હમણાં વાણિયા સત્સંગી છે વાઘાસા અને રતનબા. એનો પરિવાર આજે પણ એ મુંબઈમાં મોટો પરિવાર છે બધો. સ્વામિનારાયણની ભક્તિ કરે ખરેખર. ભચાઉ ને નવાગામ ને એ બધા. પછી સ્વામી નામ લખે છે ધમડકાના હરિભગતો. એના ઘણા નામ લખ્યા હો. છત્રી ભક્ત લાધોભાઈ કહીએ, અદોભાઈ કલ્યાણજી લઈએ. લાધોભાઈ ને અદોભાઈ ને રામસિંહ, રાયધણ, જેતમાલ. મોટા ભક્ત એક માનબાઈ. પછી કરણીબા. કરણીબાની વાતો આપણે કરી તો નવર ન થવાય. બધાને ખબર હોય જબરો ભાવ હતો. એની ઈચ્છા હતી પર કપડાં પ્રસાદીને કરવા તો મહારાજ બૈરાના કપડાં પહેર્યા હતા. લો બેની વાત આવે ધમડકાની આવે કાં તો આધોઈને આવે. બેનો ગરાસ એની પાસે હતો. કરણીબાનો ગરાસ આધોઈમાં ખરો અને ધમડકામાં ખરો. તો બે જગ્યાએ મહારાજ એવી અદ્ભુત લીલાઓ કરેલી છે. મેઘરાજ ભાઈ વગેરે અનેક ભક્તજનો ધમડકામાં રહે. હરિભક્ત સુથાર વસ રામ એહાદી જન દૂધઈ ગામ. દૂધી ગામના હરિભક્તો નામ લખ્યો. સુથાર વસરામ વગેરે. ચાંદ્રાણી નામ આવી લ્યો. વિપ્ર ભક્ત જેઠો કેશવજી. સતસંગી સુથાર રવજી. ભક્ત ઠક્કર કેશવજી નામ એહાદી રહે ચાંદ્રાણી ગામ. ચાંદ્રાણી ગામમાં આ બધા હરિભક્તો. ત્યાં તળાવ પ્રસાદીનું છે હો. ચાંદ્રાણી ગામમાં જાર પ્રસાદીની, હજી જાર પ્રસાદીની છે. મીઠી જાર ના આવે પીલું થાય એમાં. ઈ તળાવની પાડ ઉપર છે. મહારાજ ઘોડે પલાણ કરી અને ઘોડો હાકેલો જારમાં દવાઈને ઘોડાને કે હાલો હાલો ચાબુકો મારે. આવી લીડા મહારાજ કરીએ ચાંદ્રાણી ગામમાં. રસ્તામાં જઈને બાજુમાં જ તળાવ છે રોડની. ત્યાંથી પછી ખોખરા ગામ. માવજી મૂળજી ને વાલજી ભણીએ ખોખરે હરિએ ભજી. ખોખરા એટલે ચંદ્રનગર આજ કહેવાય. ચંદ્રનગર ગામ મંદિર બન્યું આપણું ત્યાં. રામાનંદ સ્વામીના વખતના બધા સત્સંગીઓ. રામાનંદ સ્વામી એક ઓરડી રાખી. ઓરડીઓ મહારાજ સ્વામી કે આ ઓરડીને વ્યવસ્થિત સાફસૂફ કરી ગાદી ધોલીઓ બોલીઓ બિછાવીને રાખજો. તાળું દઈ દઉં. તાળું કેમ છે ને આવીને તાળું ખોલીને બેસી જાય અંદર. એને તમે ભગવાન માનજો કે. તો એ ઓરડી એમને હતી. આજે હજી છે પ્રસાદીની. તો મહારાજ આવીને હાથે તાળું ખોલીને અંદર જઈને બેઠા છે. હરિભગતને ખબર પડી કે સ્વામી કહેતા હતા એ પ્રમાણે એક બાવો આવ્યો છે કે સમજાના. પછી મહારાજને ભગવાન માન્યા. એ ચંદ્રનગરના હરિભક્તો ખોખરા કહેવાય. મહારાજ કે તમને કોણ કીધું? તો કે અમારા ગુરુજી કહી ગયા રામાનંદ સ્વામી આ ઓરડીમાં તાળું ખોલીને બેસી જાય અને તમે ભગવાન માનજો. ભુજમાં સ્વામી કહી ગયા હતા હો. આ પથ્થર ઉપર ઘોડે પલાણ કરીને બેસે એને તમે ભગવાન માનજો. કોઈકના દાગીના હતા, દાગીના માગી લે એને દેજો અને ભગવાન માનજો. એવી કેટલીક વાતો કચ્છમાં રામાનંદ સ્વામી કહી ગયા હતા. પછી અંજારમાં દ્વિજ ભક્ત કચરો છગન્ના રૂડા રાજબાઈ હરિજના.
ભક્ત જેઠી ખીમજી સંઘજી વસે અંજાર માહી વાલજી. અંજારમાં જો જેઠી ખીમજી ને વાલજી ને કચરો ભગત, છગન ભગત, રાજબાઈ, ધરમસિંહભાઈનું સામે નામ નથી લખ્યું, આગળ પાછળ હશે જે હશે તે, કદાચ ધામમાં હાલે ગયા હોય. ધરમસિંહ ભગત 100 જન્મથી બ્રહ્મચર્ય પાલન કરતા હતા. એ ને એના ઘરના બે 100 જન્મથી લગ્ન કરે અને બ્રહ્મચારી દે. બોલો, તઈ મહારાજ હામેથી એના ઘરેને ચાલી, એના ઘરે અંજારમાં ધરમસિંહ ભગતના ઘરે ગયા. ત્યાં મહારાજ રસોઈ બનાવીને જમ્યા અને ભગતને સમાધિ કરાવીને એ અક્ષરધામના દર્શન કરાવ્યા. મહારાજ એના ઘરનાને કહે, શું થઈ ગયું તમે ભગતને? કહ્યા તો કોઈ દી નથી થતું, આજે ક્યાં થઈ ગયું? લે હો, કોઈ દી થતું નથી આવું. પછી મહારાજ એના ઘરનાને સમાધિ કરાવી, ધામના દર્શન કરાવ્યા, પોતાનો પાકો નિશ્ચય કરાવ્યો કે જન્મો જન્મથી તમે આ બ્રહ્મચર્ય વ્રત પાલન કરતા આવો છો, એના ફળ રૂપે અમે તમારા ઘરે આવ્યા છીએ હો. એટલે ભગવાનને બ્રહ્મચર્ય વ્રત બહુ વહાલું છે. બ્રહ્મચર્ય વ્રતમાં જેને વાંધો ને એને ભગવાન એનાથી પછી વાંધો ઓરખો આવે નહીં. એટલે પાડવું પોતાના નિયમ પ્રમાણે. ભક્ત ઉકોસા આદિ કહેવાય, વસે તે તો ગામમાં તુણા માયા. તુણા ગામ, તુણા બંદર છે આજે, ત્યાં ભક્તો હતા હો. આજે તો ઘણો સુધારો થઈ ગયો તુણા બંદરનો. પછી પટ્ટેથી આગળ મુંદ્રામાં હો, દ્વિજ પૂંજો દેવેશ્વર સુથાર પુરુષોત્તમ એ આદિક ભક્તો મુંદ્રામાં રહે હો. આજે પણ મુંદ્રામાં સત્સંગ છે. પછી કાલા ઘોઘા ગામમાં ક્ષત્રિય ભક્ત એક મંકુબાઈ રહે લ્યો, એનું સામે લખ્યું. જરફરા ગામ છે, ત્યાં શેઠ રતનજી વગેરે હરિભક્તો. ભક્ત સુથાર છે મેઘો ભાઈ, હરિજન માતા મેઘબાઈ. આ બધા માંડવી, હવે શેઠ માંડવીના નામ લખે છે. દેવસી ટોપણા દીખતરી, હરિ ભજી ગયા ભવતરી. ભક્ત લુવાર વસરામ, સોની ભગત લાલો, રાઘવજી, સુંદરજી વાણિયા હતા લ્યો. આજે માંડવીમાં ઢોલિયો છે ને, ઢોલિયો પ્રસાદીનો, એ સુંદરજીભાઈના ઘરે હતો. ચાંપસીભાઈ, આ બધા હરિભક્તો માંડવી બંદરમાં રહી અને હરિનું ભજન કરે. ત્યાંથી પછી ડોણ, મેપો, થોભણ, સુથાર, કાનુબાઈ અને જીવો એ કુળ સહિત મહારાજનું ભજન કર્યું હો. ગોધરા ગામમાં હરિભગત દામજી સોનાર, એ ગોધરા ગામમાં રે. કોટડી ગામમાં દ્વિજ બ્રાહ્મણ મૂળજી અને દયારામ એ આદિક ભક્તો હો. હવે છેટ કાળા તળાવમાં ભક્ત સુતાર ભીમજી રવજી, હરિજન ને હર ભમજી. ભક્ત બાઈ જેઠી અજુ નામે, વસે તે કાળા તળાવ ગામે. કાળા તળાવ આજે ખૂબ એટલું હોય. આજે લગભગ મુસલમાન હશે મને લાગે, બીજા હશે તો બહુ ઓછા હશે. પણ એ 1-2 કુટુંબ હતા હરભમ સુથાર ને મહારાજ અવારનવાર જતા. 500 સાધુ રહેતા. તમે વિચાર કરો, આપણે 5 જણાના વાંધાય હે, 500 સાધુ એ ગામડામાંથી ભિક્ષાઓ માગી આવે ને મેટીની કુંડીઓ બનાવે ને પાણી ભરી રાખે ને. ગામને પાણીનો વાંધો હતો, કૂવામાં પાણી બહુ ઊંડા હાલે જાય. મહારાજને કે મહારાજ કાંઈક દયા કરો. 2 તળાવ છે, પહેલું કાળા તળાવનું, એની પછી તળાવ, એનથી આગળ એક કૂવો. તો ઉનાળામાં પાણી મળે નહીં. તે મહારાજ કે અમે પાણી દઈ, પણ ઉતાવળ ન કરો તો અમારા સંતો પાણી ભરી લે પછી તમારે આવવું. તો કે ભલે, એનાથી પહેલાં કોઈ નહીં આવી ગયો. પછી મહારાજ કૂવામાં પગ લોડાવી બે, આમ કૂવો હોય ને અહીંયા પગ લોડાવીને બે. તે મહારાજના ચરણ સુધી પાણી વરુણદેવ ઊંચું આવે હો પાણી. પછી સંતો પાણી બધા ભરી લે, વાસણ બાસણ બધા. પછી ગામના માણસોને છૂટી દે રે, ફટોફટ બધા પાણી ભરી જાય. મહારાજ જેવા ઉઠે ને પાણી પાછું અંદર આવી જાય. એવી લીલા મહારાજ કરતા હો કાળા તળાવમાં. ઘણેણીએ ભક્ત છે રવજી, તો ઘરણી ગામ આવ્યો અહીંયાનું ઘરાણી. સુથાર પાર હરિ ભજી, નેત્રામાં સવજી સુતાર, કર્યો સત્સંગ સમજી સાર. નેત્રા ગામનું નામ લખ્યું. નોઘો નાગજી ભક્ત માવજી, ડોસો ગોપો સુથાર સંઘજી. પ્રેમી પ્રેમ બાઈ માન બાઈ, મોટા ભક્ત એ સુતાર માઈ. આ બધા 13 ગામના ભક્તજનો. સેજપાલ ને રામબલ ને દરબાર હશે બધા, ઠક્કર છે કેટલાક.
ત્યાંથી પછી સ્વામી ધ્રુફઈ ગામમાં આવ્યા. ભણસાડી જેઠો દામોદર, કણબી કેશવ કમો ઠક્કર એ આદિક બીજા ગામ ધ્રુફઈ આપણા અચ્યુતદાસ સ્વામી આદિ મહંત ભુજ મંદિરના ધ્રુફઈ ગામના હતા અને ભાવસાર કુટુંબના હતા. પછી રૂએ કરીને ગામ છે, આપણે જોયું નથી, પણ હંસરાજ શેઠ અને ભક્ત ફૂલજી યવન જાતિના અને ભણસાડીના હમીરજી આ બધા સત્સંગ કરે. પછી વિથોણ ગામ હરિજન બાઈ દેવું નામ વસે સુતાર વિથોણ ગામ. દેવુભાઈ માનુકવાના હતા, નાથા સુતારના દીકરી હતા. નાથા સુતારને તમે ઓળખતા હતા ને, ભગવાનને મહારાજને પરાણે ભગવાન કહેવાયા હતા. હવે મહારાજ એકવાર માનુકવા ગયા હતા અને આના દેવુભાઈના લગ્ન તો નાનપણ થઈ જતા હતા. એના સસરા પક્ષવાર તેડવા આવ્યા હતા ગાડા લઈને. દેવુભાઈ હા ન પાડ્યો. નાથો કે મહારાજ હા દીકરી જાતી નથી કે સાસરે કહો. મહારાજ એના સાસરાને કે તમે તમારા છોરાને બીજી પેણાવી દો, ખર્ચો થશે આમ દેશો કે. મહારાજ કે મજા બીજી છોરી ગોતી તમારા છોરાને પેણાવી દો કે. આ ના પાડે દેવુભાઈ. બોલ્યા કે એ ના હાલો, અમારું માણ અમે લઈ જ જશું ગમે તેમ કરીને મજા ને. તો મહારાજ કે દેવુભાઈ તમને જવું પડશે હવે. લ્યો દેવુભાઈ કે મહારાજ એમ કરો તમે હાલો ત્યાં કને મને મૂકવા અને આ બધાને સમજાવજો કે મને સત્સંગ કરવા દે કે તો જાઉં કે. મહારાજ કે કાંઈ વાંધો નહીં. બે ગાડા તૈયાર કરી, એક ગાડામાં મહારાજ પોતે બેઠા ને બીજા ગાડામાં દેવુભાઈ બેઠા ને મહારાજ છે માનું વાત વિથોણ ગયા લો ગાડામાં બેને એક બાઈને મૂકવા માટે. કેવી ભાવ ભક્તિ હશે. દેવબાઈને સાસરે વડાવવા માટે ભગવાન પુરુષોત્તમ નારાયણ ગાડા ઉપર બેહીને માનુક વાત છેટ વિથોણો છેટું થતું હશે ને, આવું લગે નથી કા. ત્યાં ગયા ને 2-4 દિવસ મારે ત્યાં કને રોકાણા. એ પરિવારજનોને બધાને સમજાવ્યા કે આ બાઈ મુક્ત છે, એને નિયમ ધર્મ પાલન કરવામાં તમે આડા પડજો નહીં કે જાના. ઓલા સજ્જન હતા માણસ, કાંઈ વાંધો નહીં અમે ના નહીં પાડી ગયો. પછી ઠાકોરજીની મૂર્તિ હતી એની પાસે, એક પાટલામાંથી મહારાજને બેહારીને જમાડ્યા હતા. એ પાટલો પ્રસાદીનો હજી હશે હમણાં ગયા નથી પણ એના ઘરમાં હતો ખરો. અને ગામની પાદરમાં એક વડ હતો, વડ નીચે કૂવો હતો. મહારાજ ત્યાં જતા વડમાંથી ચડી ચડીને કૂવામાં ધૂબકા મારતા. પહેલાં કૂવો હતો, હવે કૂવો દાટી મૂક્યો છે, એના ઉપર ચરણારવિંદ છે અત્યારે વિથોણ ગામમાં પ્રસાદીની જગ્યા. લો મહારાજ બાઈને વડાવવા માટે ગયા હતા હો. પછી મંજલ કરીને ગામ છે, ત્યાં ક્ષત્રિય ભક્ત કાકોભાઈ કહીએ એ આદિ. દેસલપુરમાં ભક્ત સુતાર છે પૂંજોભાઈ, દેસલપુરમાં હતા. પછી સામત્રા ઘણી ભક્ત લાધા આદિ ખરા વસ જન ગામ સામતરા, એ સામત્રામાં હતા હો. પછી માનુકવા બ્રાહ્મણ નાગજી ને પ્રાગજી ને શામજી ને કેશવજી ને નાથો સુથાર, તેજસિંહ સુથાર, કણબી પ્રેમ લખુ વશરામ, ક્ષત્રિય અદોભાઈ તો ગામના રાજા હતા, કમોદાસ, આ બધા માનુકામાં રહીને હરિનું ભજન કરે. પછી છે નારણપુરમાં કણબી ભક્ત માવજી આદિ, બળદિયામાં કૃષ્ણ રત્નો કણબી વગેરે બધા. કેરામાં સદાબા હતા, આંખે દેખતા નતા પણ નિરાવરણ દ્રષ્ટિવાળા હતા હો. મહારાજની સેવા બહુ કરેલી એણે. બ્રાહ્મણ લાલજીને જગજીવનને, કણબી ભક્ત વશરામ, આ બધા કેરા ગામમાં. પછી મેઘપુરમાં કણબી હરિજન વાલબાઈ મહારાજનું ભજન કરે. સરલીમાં સારા સત્સંગી મનજીભાઈ વગેરે. રામપુરમાં વીરજી, રામુ, રતન, કણબી જ્ઞાતિના બધા હો. અને દહીંસરામાં કણબી ભક્ત છે કચરો નામા, ભજ હરિ રહે દહીંસરે ગામા. કચરા ભગતને હાપ વળગી ગયો તો અને કાંઈ નથી કરવું કે મંદિરના ચોકમાં આવી અને કલાક સુધી ધૂન બોલાવી હો, અને હાપનું ઝેર એમને ઉતરી ગયો આ કચરા ભગત. પછી ધીણોઈ ગામ છે, ત્યાં હરજી, કાનજી, રામ સુથાર અને ડોસો ભગત. પુંડળીમાં ભક્ત સુથારબાઈ લક્ષ્મી, પુંડળીમાં લક્ષ્મીબા હતા હો. અને પીતાંબર. ગજોડમાં માવજી, લખધીર સુથાર, માલબાઈ વગેરે હતા. અને બંદરા ગામમાં રામજી, કુરજી સુથાર, ક્ષત્રિય રાસોજી, એક હરિજન જીજીબાઈ એ આદિ રહે બંદરામાં. બંદરા ડોસીની વાત આવે ને ઓલી કે સેપાડા છડ્યા ગયેલો પાર્ષદો તેડો આવ્યા ને અંતે. મેં કઈ શિક્ષાપતિ નાગના લોપીએ કે ભગવાન પોતે ના આવે ને બીજાને મૂકી દે કે નહીં હાલું ગયેલો ધામમાં હો.
એ બંદરાની ડોસી. પછી મહારાજ તેડો આવ્યા ને ત્યાં ધામમાં ગયા. પછી આવ્યા ભુજમાં. ભલા ભક્ત કહીએ ભુજમાં ઈ સારા સત્સંગી બાઈ ભાઈ. નામ કહી દો. નાગર ગણપતરામ, હરિરામ, વલમજી, પછી ભાણજી, લક્ષ્મી, લેરખી બાઈ. પ્રેમ બહુ ભગવાનમાં હો. સૂર્યપ્રભા, જેઠી, ભવાની, બ્રાહ્મણ, નાનીબા, નાગજી, એનો હિરજી સુથાર, સુંદરજી સુથાર, આ બધા સુથાર જ્ઞાતિના ભક્તજનો. ધનજી ને હરજી ને સવરામ ને રાઘવજી ને રણછોડ ને કુરજી ને પૂંજીબા, અમરબા, સિજ્જુબા, જમનાબા, હરબાઈ. હરબાઈની વાત એવી છે કાંઈ કે મહારાજને જમવા માટે બોલાવે ને મહારાજ બધું ન જમે ને તો રિહાય 7 દિવસ પોતે ન ખાય. 7 દાડા હો. પછી મહારાજ બનાવવા ગયા એક દિવસ ને કે બનાવો કે. પછી રસોઈ બનાવી, મહારાજ જમવા બેઠા. પછી ઓલું બાઈ પીરસતા આવે, મહારાજ જમતા બધું ખૂટી પડ્યું સમજાય. મારે કે લાવો લાવો હજી એમને ભૂખે ગયો થઈ રહ્યું હવે કે. તો મહારાજ કે ભગવાનને આગળ હોળ ન કરે સમજા કે નહીં. મારે કે હજી લાવો હજી એમને ભૂખે ગયો ખૂટી પડ્યું શું કરે પછી ક્યાંથી કાઢી ગયો. એટલે એના પ્રેમને બતાવ્યો મહારાજ. મનનું ધાર્યું કરવા માટે ભગવાનની સેવા ન કરાય, ભગવાન રાજી થાય એમ કરાય. ઘણા બધા એવા સુથાર જ્ઞાતિના ભુજમાં, પછી સોનીમાં સત્સંગી ઘણા, ગોમતી ને મૂલી ને વગેરે. પછી આ જ્ઞાતિ કઈ કહેવાય લાધીબા ને ઈ કાયસ્થમાં જો. મહેતા કહેવાય, મહેતા, નથુ, શિવરામ, હરજીવન, એની બેન લાધીબા, નિષ્ઠાવાળા હરિભગત બધા હો. મહામુક્ત દશા એ સૌની, ભક્ત ભોજા આદિ બહુ સોની. ઠકરું કાબે લઈયો કહીએ, હરિભક્ત વલ્લભજી લઈએ. ભગવાનજી મનજી ભગત, રામદાસ ને મુરાર મુક્ત. ભુજના ભક્તજનો ઘણા છે હો. રતનસિંહ, ડોસો, ગંગાબાઈ, લુવાણા, ભક્ત જીવરામ, લીલાધર, રાજગુરુ જ્ઞાતિના કેટલાક ભક્તજનો, જેઠી ગંગારામ, આ જેઠી જ્ઞાતિઓ. નિષ્કામી ભગત બધા, શિરોમણી, નિષ્કામ, સુતસામજી, મૂળજીભાઈ, જેઠીભાઈ, ક્ષત્રિય ભક્ત એક ડોસાભાઈ, બીજા દેવાભાઈ, ભક્ત રામજી, અભુ, કલ્યાણ આદિ જણસાડી જ્ઞાતિના પણ ભક્તજનો, જણસાડી મોચી. એહાદી જન બીજાય પાર, રહે ભુજનગર મજાર. સતસંગે રંગે રાતા રહે, મુખે સ્વામી નારાયણ કહે. ધન્ય ધન્ય એ હરિજનને, જેના પુણ્ય તણો નહીં પાર. આણી હેતયતિ ઉરમાં ભજે, નારાયણ નર નાર. અતિ દ્રઢાવયંતરમાં નહીં, કામ ક્રોધ લોભ મોહ. શોધે ન મળે એક જે, એવા સત્સંગીનો સમોહ. કેવા હરિભગત સ્વામી કે ગોતા એકાદોક મળે કે ન મળે, પણ આ તો જથ્થાબંધ. બોલો, બધા કામ ક્રોધ લોભ મોહથી રહિત બધા હરિભગતો. એવાના નામ લખું સ્વામી કે નામ વાંચી સાંભળીએ આપણે, આપણા કાન પાવન થઈ જાય. સુણી નામ એહ શ્રવણે, જે મનન કરે છે મન્ના. સકળ કારજ સીજ સે, વળી થાશે પરમ પાવન. સ્વામી કે આ નામ કોઈ કાને સાંભળશે, એનું મનન કરશે તો એના તમામ કાજ સિદ્ધ થઈ જશે, વળી પરમ પવિત્ર થઈ જશે. આવા સ્વામી નામ લખ્યા છે હો. અહીંયા પ્રકરણ પૂરું થાય છે. એ અનેક ભક્તો ભક્તિ કરી ગયા ને, એમ આપણે પણ ભગવાનની પ્રેમથી નિર્દોષ ભાવથી ભક્તિ કરવી. यदि श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये हालार देश तथा कच्छ देशना हरिजनना नाम कया ए नामे 116 प्रकरण. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरां सर्वदेवेश्वरां भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे.
સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સ્વામી સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. ને સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ. નારાયણ નારાયણ સ્વામી નારાયણ. સહજાનંદ સ્વામી મહારાજની જય.